મહુવામાં તળાજાના પૂર્વ નગર સેવકની હત્યા કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી લઈ તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના મહુવામાં ગત મોડી રાત્રિના નૂતન નગર શાળા નંબર 12ના ચોક પાસે તળાજાના પૂર્વ નગર સેવક સોનલભાઈ ચૌહાણ પોતાના અંગત કામથી આવ્યા હતા। ત્યાં હરેશભાઈ જીવનભાઈ ચૌહાણ કોઈ જૂની અદાવતની દાજ રાખી સોનલભાઈ ચૌહાણને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી સોનલભાઈ ચૌહાણની હત્યા નિપજાવી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેને લઈને મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને લઈને ગણતરીના કલાકોમાં જ મહુવા પોલીસે ઝડપી લીધો હતો અને પોલીસના કાફલા સાથે ઘટના સ્થળે લઈ જઈ તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।